11,000 રાજસ્થાની બહેનો દ્વારા ઘૂમર નૃત્યનો નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો। સુરતના ગોળાદરા સ્થિત મરુધર મેદાનમાં રાજસ્થાન સ્થાપના દિવસ નિમિત્તે 11,000 રાજસ્થાની બહેનો અને માતાઓએ એકસાથે પરંપરાગત ઘૂમર નૃત્ય રજૂ કરીને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે। આ ભવ્ય કાર્યક્રમ દરમિયાન ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના અધિકારીઓ પણ હાજર હતા। અગાઉ જયપુરમાં 6,000 બહેનો દ્વારા ઘૂમર નૃત્યનો રેકોર્ડ સ્થાપવામાં આવ્યો હતો, જે સુરતની આ સિદ્ધિ દ્વારા તોડાયો છે। આ કાર્યક્રમમાં રાજસ્થાનના પરંપરાગત કાલબેલિયા ફોક નૃત્યના વિશેષજ્ઞ આશા સપેરા અને બોલિવૂડના લોકગાયકોએ પણ હાજરી આપી હતી। આ સાથે ચૈત્ર નવરાત્રિના પ્રારંભને નિમિત્તે 11,000 લોકો એક સાથે ગંગા આરતી કરી, જે એક અનોખો કીર્તિમાન છે। આ આરતી બનારસના ગંગા ઘાટથી આવેલા 11 પંડિતોના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે। આ ભવ્ય કાર્યક્રમ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા જળ બચાવ સંકલ્પ અભિયાન અંતર્ગત અંદાજે 4 થી 5 લાખ લોકોએ પાણી બચાવવાની પ્રતિજ્ઞા લીધી, જે દેશના ઇતિહાસમાં સૌથી મોટી જળ સંરક્ષણ સંકલ્પ ઉજવણી બની છે। કાર્યક્રમ દ્વારા સુરત શહેરે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે માત્ર હીરા ઉદ્યોગમાં જ નહીં, પરંતુ સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રમાં પણ નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે। આ કાર્યક્રમો દ્વારા શહેરની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને સામાજિક એકતાનું પ્રદર્શન વિશ્વ મંચ પર થઈ રહ્યું છે। हमारे आदरणीय CR पाटिल साहब आज इतने बिजी शेड्यूल से टाइम निकाल के आए। साहब, आप हमारी इतनी खुशी है कि 12,000 मातृ शक्ति ने एक साथ घूमर के कीर्तिमान पहले राजस्थान में था, अभी गुजरात के नाम किया है। आपका पधारना हम सबके लिए खूब मार्गदर्शन स्वरूप है। ऐसा थोड़ा चलेगा, सब एक साथ बोलेंगे जय जय राजस्थान, जय जय राजस्थान। राजस्थान युवा संघ द्वारा आयोजित 12,000 से ज्यादा बहनों द्वारा घूमर नृत्य का एक वर्ल्ड रिकॉर्ड आपने यहाँ प्रस्तापित किया है। मैं सभी बहनों को, आयोजकों को और सभी राजस्थान के भाई बहनों को बहुत बहुत अभिनंदन करता हूँ, बहुत बहुत धन्यवाद देता हूँ।